હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ આપણું બ્લોગ જોતા છે, મજામાં જાય છે ને ભાઈ. આજે આપણે અહીંયા છે ને કરણભાઈની નેદવા આવ્યા છે ને માંડવી ભાઈ આજે પૂરેપૂરી 50 દિવસની નથી થઈ, પણ થઈ છે 1 મહિનાથી 30 દિવસની પૂરી થઈ છે. તો જુઓ આ ગોવિંદભાઈ દડેબેટ રમતો આજે નેદવામાં છે થોડોક. એ કરણ એ આજે દડેબેટ રમતો નેદે રહ્યો આજે. તો ભાઈ આજે છે અષાઢી બીજ, તો આપણે હજી જવાનું છે પરબધામ જવાનું છે, કેમ કે અત્યારમાં હજી કોઈ મિત્ર હજી નવરા નથી ગયા ને આપણે હજી બાકી છે જવાનું. ભાઈ તમારે ક્યાંય નથી આવવું ફરવા? ફરવા નથી આવવું તમારે? પછી જવું હાલો ના જ બીચ છે, ફરવાની મજા આવી છે, મેળો છે. અમારે બીજનો મેળો બહુ ભરાય અહીંયા. પરબધામ તોરણિયા હાલો ને હાલો આપણા ભેગા હાલો. ભાઈ તો બને ને કહી છે નેદેરિયા આવવું નથી કે, ને અમારે છે ને દડેબેટ રમવા બહુ જોઈએ છે. એક આર લે છે પણ મજા આવે રહીને. તો મિત્રો છે ને માંડવીમાં વરસાદ થતો નથી ને નેદવાનું કામ સારું હાલે છે, પણ વરસાદ એક નથી. બાકી બીજો કાંઈ વાંધો નથી. વરસાદ હોત ને તો આ માંડવી 1 નંબર સરસ નીકળી જાય. હજી દીપક ને કુસુમબેન આગળ ને દેશે જો, અને હજી પાછળ દેખાય ને ભાઈ આપણું ગામ છે, ગામને અડીને જ વાડી છે. અને પાછળનો ભાગ જે દેખાય ને આપણું ગામ છે ને આપણું ઘર છે ને જો એલા બધું છે. હાથમાં કાંઈ જોતા નહીં, હાથમાં કાંઈ થયું નથી, ટૂંકમાં છે ને ફોજી ગયો તો માંડવીનું પીરું ભાઈ પીરી કઈ રીતની પડી ને એની એક તમને થોડુંક જાણકારી દઈ. તમે પાછા કમેન્ટ કરશો કે ભાઈ માંડવી કેમ પીરી દેખાય છે. પીરીનું એક જ કારણ છે ભાઈ, ઉનાળું વાવેતર હતું, ઉનાળાની એની અંદર મગ હતા, તો મગની કારણે છે ને માંડવી થોડી પીરી દેખાય છે. આ વરસાદ થઈ જાય ને ખાતર રડી જાય ને ભાઈ તો ફર્સ્ટ નંબર માંડવી થઈ જાય. કેમ કે દર વર્ષે આની અંદર છે ને ભાઈ 2 વર્ષની અંદર આની આપણે રાખીએ ત્યારની ઉપજ કેવી છે, દર વર્ષે 2 ખાંડીની ઉપર માલ નીકળે આની અંદરથી. અત્યારે અમારા મગ હતા ને, મગે આની અંદર 15 મણ થયા છે, 15 મણ અંદાજે 15 મણ આ રાઈસ હતી. પછી જીરું આપણે આની અંદર જીરુંનું વાવેતર કરીએ, માંડવી નીકળી જાય ને પછી જીરુંનું વાવેતર હોય. તો જીરું અમારે 13 મણ થયું હતું આપણે. હા 13 મણ જ હતું આપણે જીરુંમાં, કેમ કે 9 વીઘા પડું છે એની અંદર 13 મણ વીઘે જીરું ઉતરેલું છે આપણે. ગઈ સાલ આ સાલ નહીં, આગલી સાલ ગઈ સાલ 14 મણ જીરું થયું હતું. આ સાલ થોડુંક ઓછું થયું છે આની અંદર. તો કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અમારામાં અવાનવા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય રામાપીર.